i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉપલેટા તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ઉપલેટા મામલતદારને અપાયું આવેદનપત્ર। ઉપલેટા તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે સોમવારે એક અભૂતપૂર્વ ઘટના બનેલી, જેમાં 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI BR ગવઈના કોર્ટરૂમમાં જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો। તેમને લઈને આ ઘટના અનુસંધાને અનુસૂચિત જાતિ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી ઘટનાનું વિરોધ પ્રદર્શન કર્યું તથા ગ્વાલિયરમાં રાકેશ મિશ્રા નામના વકીલ દ્વારા ડોક્ટર BR આંબેડકર પર વારંવાર ટિપ્પણીઓ કરી અને સમાજમાં વર્ગ વિગ્રહ ઉત્પન્ન કરનાર વકીલ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા। હું બાલાભાઈ સાનપા ઉપલેટા શહેર તાલુકા દલિત અધિકાર સંગઠનના મહામંત્રી છું। આજે જે દિલ્હીની અંદર BR ગવઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉપર જૂતું ફેંક્યું અને આ જૂતું ભારતના સંવિધાન ઉપર લાત છે, આ અમે એમ સમજીએ છીએ। બીજું કે ગ્વાલિયરની અંદર એક મનુવાદી વકીલ અનિલ મિશ્રા ઝેર ફેરવી રહ્યો છે, જેના કારણે દેશમાં મોટી અરાજકતા ફેલાશે। એટલે આવા લોકોને ધરપકડ કરવી જોઈએ અને એને રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ એની સામે કાર્યવાહી કરવી જોઈએ। બીજું, આપના માધ્યમથી હું અમારા સમાજને પણ કહેવા માંગુ છું કે તમે ગમે એટલા હોદ્દા ઉપર હો, ગમે એટલી તાકાત હોય, પણ સંગઠન નહીં હોય તો તમારું કાયમી અપમાન થતું રહેશે। એટલે તમે કાયમી સંગઠિત રહી અને કાર્યવાહી કરો। જય ભીમ। હું બીડી મેકમહુ અને મારું ગામ રબારિકા, ઉપલેટા તાલુકો, અને મારો હોદ્દો છે એડવોકેટ, વકીલાત ઉપલેટા કરું છું। અને જે 2-3 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગવઈ સાહેબ ઉપર આપણે ત્યાંના સુપ્રીમ કોર્ટના વકીલ શ્રી છે તેને જૂતો ફેંકવાનો પ્રયાસ કર્યો અને એની સામાજિક જે માનસિકતા હતી, એ માનસિકતા છતી કરી અને માનવતાવાદી જે કૃત્ય કરવાના વિરુદ્ધ કૃત્ય કરેલ છે। અને આ દેશની અંદર જે આવા માનસિક વિચારો ધરાવતા માણસ છે એની સામે અમે આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ। એટલે ઉપલેટા શહેર તથા તાલુકાના બધા આગેવાનોને બોલાવીને આજરોજ તારીખ 9-10-2025 મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપી અમારી માગણી હતી કે આજે આ માણસ આવું કૃત્ય કરેલ છે અને ભવિષ્યમાં આવું કૃત્ય ન થાય તે માટે સરકારે યોગ્ય પ્રતિબંધો કરવા અને જે જૂતું ફેંક્યું છે તેની સામે કાર્યવાહી થાય, તેમજ આપણે ગ્વાલિયરના કોર્ટ પરિસરની અંદર જે બાબા સાહેબનું પૂતળું મૂકવાનું હતું એની અંદર પણ એક અનિલ મિશ્રા નામના વકીલે વાંધો લીધો અને બાબા સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરી, તેની સામે પણ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થાય એવી અમારી ઉપલેટા તાલુકાના બધા આગેવાનોની માગણી અને લાગણી હોય, તે બાબતનું અમે ઉપલેટા ખાતે આજે આવેદનપત્ર આપેલ છે અને અમારો રોષ વ્યક્ત કરેલ છે।